સર્વસ્તરતુ દુર્ગાણી સર્વો ભદ્રાણી પશ્યંતુ સર્વઃ કામાન વાપનોતુ સર્વ સર્વત્ર નંદતુ. અર્થાત સર્વ લોકોની બધી જ બાધાઓ દૂર થાય, બધા જ શુભતાને જુએ, શુભતાને પામે, બધાની મનોકામના પૂર્ણ થાય અને બધા જ બધી જ જગ્યાએ આનંદિત રહે એ પ્રાર્થના સાથે વીટીવીના સર્વ દર્શક મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ નવું વર્ષ આનંદમય, મંગલમય અને આરોગ્યમય પસાર થાય તેવી શુભેચ્છાઓ. નમસ્કાર દર્શક મિત્રો, બીટીવીની આ ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. ઉત્સાહો બલવાનાર્ય નાસ્ત્યુ સાહાત પરમ બલમ સોત્સાહસ્ય હિ લોકેશુ ન કિંચિદપી દુર્લભમ. એટલે કે ઉત્સાહ સૌથી મોટું બળ, એનાથી મોટી તો કોઈ શક્તિ નથી આ જગતમાં. ઉત્સાહી વ્યક્તિ માટે સંસારમાં કશુંય કંઈ પણ દુર્લભ નથી. ત્યારે ઉત્સાહવાન બનવું જીવનમાં ખૂબ જરૂરી છે અને સાથે સાથે સંકલ્પ જીવનમાં હોવો પણ એટલો જ જરૂરી છે. ત્યારે જીવનમાં નવા નવા સંકલ્પ મનુષ્યને સફળતા સુધી લઈ જતા હોય છે. કેમ કે તમે તમારું લક્ષ્ય નિર્ધારણ નહીં કર્યું હોય કે શું કરવું છે એ જ નક્કી નહીં હોય તો જીવનની દિશા નહીં પકડાય અને મજા પણ નહીં આવે જીવન જીવવામાં. ત્યારે નવા વર્ષમાં કેવા સંકલ્પ કરશો જેથી જીવનમાં સુખ, શાંતિ અને આનંદની અનુભૂતિ આઠે પહોર રહ્યા કરે. એમ નવા વર્ષમાં સંકલ્પ સિદ્ધ કરવા માટે કયા ઉપાય કરશો એ પણ જાણીશું. સાથે જ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના જવાબ તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષ આચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપને પણ અંકુરભાઈ નૂતન વર્ષની ઘણી બધી શુભકામનાઓ. આ નવું વર્ષ તમારા માટે, વીટીવી પરિવાર માટે અને ભવિષ્ય દર્શનની ટીમ માટે આનંદદાયી અને આપણા દર્શકો માટે લાભદાયી એવી પ્રાર્થના. બિલકુલ. હવે સૌથી પહેલા આજનું પંચાંગ જણાવજો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. સાથે સાથે વિક્રમ સંવંત 2082 નું આ નવું વર્ષ તમારા જીવનની અંદર એક ઉજ્વાસ લઈને આવે, તમારા જીવનની અંદર સમૃદ્ધિ લઈને આવે ને તમારા દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય. એવું કહેવાય કે સ્વસ્તિસ્તુ રસ્તુ કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગૌભાદિરસ્તુ ધન ધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ રિપોક્ષયોસ્તુ વંશે સદૈવ ભવતામ હરિભક્તિરસ્તુ. તમારા દરેકના મનોકામના પૂરી થાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે હવે આજથી આ નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. શુભકામનાઓ તો પાઠવી, પણ હવે આ જે નવા સંકલ્પ નવા વર્ષના આપણા દર્શક મિત્રોના ઘણા બધાના સંકલ્પ એવા હશે, તો આ નવા સંકલ્પ સિદ્ધ કરવા માટે ખાસ કયા ઉપાય છે તમારી પાસે આપણા દર્શક મિત્રો માટે? અંકુરભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો જીવનની અંદર નવું વર્ષ જયારે ચાલુ થતું હોય, કોઈનો બર્થડે આવતો હોય ને બર્થડેના દિવસથી જયારે એનું નવું વર્ષ ચાલુ થાય તો વ્યક્તિના જીવનની અંદર એક આનંદ હોય, એક ઉલ્લાસ હોય કે નહીં, આ વર્ષની અંદર હું આ કાર્ય કરીશ જેથી મને બેટર રિઝલ્ટ મળે. દર્શક મિત્રો, આજે નવું વર્ષ છે. વિક્રમ સંવંત 2082 ની સાલ આજથી પ્રારંભ થઈ ચૂકી છે. આમ તો કાલ સાંજે 5:55 થી પ્રારંભ થઈ ગઈ. આ સાલ તમારા જીવનની અંદર કેવી રીતે લાભદાયી રહે? પહેલમ વહેલા આ વર્ષની અંદર નવા નવા સંકલ્પ. ઉદ્યમે શું? પહેલમ વહેલો તો સંકલ્પ આપણે જીવનની અંદર પરિશ્રમ કરવાનો છે અને આ પરિશ્રમ કરવો એ આપણા જીવનની એક સાર્થકતા છે. કારણ કે જીવનની અંદર ક્યારેય હતાશા ના આવવી જોઈએ, નિરાશા ના આવવી જોઈએ. આપણે પરિશ્રમ કરવાનો છે અને આ પરિશ્રમ કરી અને આપણા જીવનની અંદર બેટર રિઝલ્ટ પણ મેળવી શકીએ. દર્શક મિત્રો, આ નવા વર્ષની અંદર એક આપણે એવો સંકલ્પ લેવાનો છે કે આપણે સ્વચ્છ ભારત, જે ખાસ કરીને આપણા જીવનની અંદર આપણો મહોલ્લો હોય, આપણું ઘર હોય, આ બધાને વ્યવસ્થિત સાફ સફાઈ. કારણ કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, માં લક્ષ્મીનું વરદાન તો જ આપણને પ્રાપ્ત થઈ શકે. પહેલા આપણે સંકલ્પોની વાત કરીશું ને પછી આપણે ઉપાયોની વાત કરીશું. તો પહેલામાં વહેલા આપણા જીવનની અંદર સ્વચ્છતા આવવી જોઈએ. દર્શક મિત્રો, મેં વાત કરી હતી કે મંગળની મહાદશા ભારતની કુંડલીમાં, મંગળની મહાદશા નરેન્દ્ર મોદી સાહેબની કુંડલીની અંદર ચાલી રહી છે. તો આત્મનિર્ભર બનવું એ પણ બહુ મહત્વની વસ્તુ છે અને એટલા માટે દર્શક મિત્રો, આ વિક્રમ સંવંત 2082 ની સાલની અંદર આપણે આપણા આત્મનિર્ભર બનીએ, જેનાથી આપણા જીવનની અંદર બેટર રિઝલ્ટો મેળવી શકીએ અને આપણે આપણા કાર્યોને સિદ્ધ કરી શકીએ. આપણે અત્યારે ઓનલાઈન ઘણી બધી વસ્તુઓ મંગાવતા હોઈએ જે સસ્તી પડે એટલા માટે, પરંતુ જો આપણી આજુબાજુના વેપારીઓ હોય ને, આ વેપારીઓ પોતે વ્યાપારની અંદર એને વૃદ્ધિ મળે તો એ પૈસો ફરી ફરીને આપણી પાસે જ આવવાનો. એટલે બની શકે તો આપણી આજુબાજુવાળાને હેલ્પ કરીએ. આવા પણ નવા નવા સંકલ્પ, આપણા પરિવારની સદભાવના. એવું કહેવાય કે શાસ્ત્રોની અંદર કીધું વસુધૈવ કુટુંબકમ. આ વસુધૈવ કુટુંબકમની ભાવના જો આપણે રાખીએ ને તો જીવનની અંદર વિશેષ માત્રામાં સમૃદ્ધિ મળી શકે. દર્શક મિત્રો, હવે આપણે ઉપાયોની વાત કરીએ કે આ વિક્રમ સંવંત 2082 ની સાલ
પિંગલ નામનું સંવત્સર રાહુ જેનો સ્વામી છે, તમારા જીવનની અંદર આ વર્ષ કેવી રીતે લાભદાયી રહી શકે, કેવી રીતે આ વર્ષની અંદર તમે તમારા જીવનની અંદર સફળતાઓ મેળવી શકો. દર્શક મિત્રો, આ વર્ષની અંદર પહેલમમાં વહેલા તો આપણા જીવનની અંદર રોજને માટે સવારના પોરમાં 5 મિનિટ આપણે ભગવાન માટે ફાળવવી જરૂરી છે. કારણ કે 24 કલાકની અંદરથી આપણે 5 મિનિટ જ્યારે ભગવાનનું ભજન કરીએ છીએ, આપણે ગાયના ઘીનો દીપક આપણા ઘરની અંદર પ્રજ્વલિત કરીએ છીએ, કર્પૂર પ્રજ્વલિત કરીએ છીએ, અને સાથે સાથે ભગવાન ગણેશ અને માં લક્ષ્મીની આરાધના અને આપણી કુલદેવીની જ્યારે આરાધના કરીએ છીએ, ત્યારે આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સમૃદ્ધિ મળે છે. દર્શક મિત્રો, આમ તો 12 રાશિઓના અલગ અલગ ઉપાયો ગયા 4 દિવસની અંદર મેં પણ જણાવ્યા, ગઈકાલે મારા પરમ મિત્ર મયુરભાઈએ પણ જણાવ્યા હતા. તો ખાસ કરીને જ્યારે આ ઉપાયો આપણે રાશિગત ઉપાયો પણ કરીએ છીએ, ત્યારે આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સફળતાઓ મળે છે, આપણા કાર્યો સિદ્ધ થાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર સત્યતા અને વ્યાપારની અંદર ઈમાનદારી બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે દર્શક મિત્રો, રાહુનું વર્ષ છે. હવે રાહુનું વર્ષ છે એટલે આ વર્ષની અંદર આપણને શોર્ટકટથી પૈસા કમાવાનો વિચાર આવશે જ. હવે વિચાર આવશે તો આપણે ક્યાંક ને ક્યાંક શોર્ટકટથી પૈસા કમાવા હોય તો થોડુંક ખોટું કરવાની મનમાં ઈચ્છા થાય, પણ બની શકે તો જીવનની અંદર ખોટું ન કરવું, સાચી રીતે ચાલવું. ભલે થોડુંક સ્ટ્રગલ પડે, ભલે થોડીક મહેનત પડે, પરંતુ આપણે સાચી રીતે ચાલીએ તો વિશેષ આપણને લાભ મળી શકે. તમારા ઘરની ઉત્તર દિશા હંમેશાને માટે ખુલ્લી રાખવી જોઈએ. કારણ કે દર્શક મિત્રો, ઉત્તર દિશા એ કુબેરની દિશા છે અને આ ઉત્તર દિશાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જો તમારી આ દિશા છે, એ દિશા તમારી દૂષિત હશે તો આ નવા વર્ષમાં આ બધા સંકલ્પો છે કે આપણા ઘરનું વાસ્તુ પણ બરોબર હોય. જો ઘરનું વાસ્તુ બરોબર હોય તો આર્થિક વૃદ્ધિ સારી મળે. ઘરની અંદર ખાસ કરીને પોઝિટિવિટી હોય તો પણ આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત થાય. ઘરની અંદર પોઝિટિવિટી હોય તો લગ્ન જીવનનું, દાંપત્ય જીવનનું, પરિવારનું સુખ પણ સારું મળી શકે. અને એટલા માટે બની શકે તો દર શનિવારના દિવસે પરિવારના દરેક સભ્યો સાથે મળી અને હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમારા ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે. અને ખાસ કરીને એક એવો સંકલ્પ લેવો જોઈએ કે અત્યારે કલયુગની અંદર મોબાઈલનું પ્રાધાન્યતા વધી ગઈ છે. કારણ કે લોકો જમવા માટે બેસા હોય ને તોય મોબાઈલની અંદર જોતા હોય, રીલ્સ જોતા હોય, યુટ્યુબની અંદર વિડીયોઝ જોતા હોય. આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક જમતા જમતા એનું ચાલુ જ હોય. તો સ્વાભાવિક તમે જમવા માટે બેસો, તમે કોઈ પણ જે મોટા મોટા બિઝનેસમેન છે, મોટા મોટા વ્યક્તિઓ છે, આ વ્યક્તિઓનું તમે દિનચર્યા, જીવનચર્યા જોશો ને તો એની અંદર જમવા માટે જ્યારે પરિવારની સાથે લોકો બેસે ત્યારે મોબાઈલને સાઈડમાં મૂકી દે. પરિવારના સભ્યો આપસમાં પ્રેમ રહે એટલા માટે એકબીજા વાતો કરતા હોય છે, બિઝનેસની વાતો કરતા હોય, દિનચર્યાની વાતો કરતા હોય. તો આવી જ વાતો બની શકે તો આ નવા વર્ષમાં સંકલ્પ લઈ અને આપણે કરવી જોઈએ કે આપણે સાંજના સમયે આપણા પરિવાર સાથે, આપણા દીકરા દીકરીઓ સાથે, પત્ની સાથે, પતિ સાથે જ્યારે જમવા માટે બેસીએ ત્યારે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. બની શકે એટલો એની સાથે વાતચીતો કરવી જોઈએ. આમ તો એવું કહેવાય છે કે 16 વર્ષ પછી દીકરો છે એ મિત્ર બની જાય ને એટલા માટે બની શકે ત્યાં સુધી તમારા દીકરા દીકરીઓ સાથેના જે વ્યવહારો છે ને એ વ્યવહારો મિત્રતાપૂર્ણ. કારણ કે કલયુગ ચાલે છે, કલયુગમાં કોમ્પ્યુટર યુગ ચાલે છે ને એમાં પણ દર્શક મિત્રો એઆઈ 2082ની સાલ, એમાં એઆઈ નું વર્ચસ્વ વધવાનું છે. તો જેટલા તમે તમારા દીકરા દીકરીઓ સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરશો એટલી એની જિંદગીની અંદર શુભતા તમે ભરી શકશો અને એના દ્વારા તમારા જીવનની અંદર બેટર રિઝલ્ટ, સારો ફાયદો પણ તમે પ્રાપ્ત કરી શકશો. દર્શક મિત્રો, આ વર્ષની અંદર સવારના પોરમાં એવું કહેવાય, આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. આમ તો રોજ સવારે વહેલા ઉઠવું જોઈએ, વહેલા ઉઠી ભગવાન સૂર્યનારાયણને જલ અર્પણ કરવું જોઈએ. જે વ્યક્તિ રોજ સવારે વહેલા ઉઠી અને ભગવાન સૂર્યનારાયણને જલ અર્પણ કરે છે, આવા વ્યક્તિઓના જીવનમાં ક્યારેય દરિદ્રતા નથી આવતી. ને એટલા માટે આ નવા વર્ષમાં આપણે એક સંકલ્પ લેવાનો છે કે વહેલા ઉઠીશું, સૂર્યનારાયણને જલ અર્પણ કરીશું, સૂર્યના 12 નામનો જપ કરીશું, માતા પિતાનો આદર કરીશું, ભગવાનની પૂજા કરીશું ને આપણા કાર્યની અંદર પ્રામાણિકતા રાખીશું. આપણા કાર્યની અંદર જેટલી આપણે પ્રામાણિકતા રાખીશું એટલે આપણા જીવનની અંદર વિશેષ લાભ મળી શકે. દર્શક મિત્રો, ખાસ કરીને દિવાળીના દિવસે તમે લોકોએ ચોપડા પૂજન, શારદા પૂજન, લક્ષ્મી પૂજન કરેલું હોય એમાં 5 કોડી તમે મૂકી હશે. ખાસ કરીને આ 5 કોડી આજના દિવસની અંદર લઈ લેવાની, લાલ કલરના વસ્ત્રની અંદર તમારે બાંધી દેવાની. લાલ કલરના વસ્ત્રની અંદર બાંધી તમારી તિજોરીની
અંદર મૂકી દેવાની. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મીય નમઃ. આ મંત્રનો વિશેષતઃ તમારે જપ કરવાનો. એનાથી માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થશે અને તમારા જીવનની અંદર વિશેષતઃ તમને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. દર્શક મિત્રો, આપણું પહેલું સુખ તે જાતે નર્યાને, એટલા માટે આપણી શરીરની સુખાકારી સારી પ્રાપ્ત થાય એ માટે યોગ, આસન, પ્રાણાયામ આ બધી વસ્તુઓ આ વર્ષની અંદર કરવા માટેના જો આપણે સંકલ્પ લઈએ તો આપણું શરીર સારું રહેશે, આપણું આરોગ્ય સારું રહેશે, આપણા જીવનની અંદર લાભ મળશે, આપણા કાર્યો સિદ્ધ થશે, નાણાકીય સફળતા વિશેષ માત્રામાં પ્રાપ્ત થશે અને આપણા જીવનની અંદર બેટર રિઝલ્ટ પણ મળી શકે. દર્શક મિત્રો, અત્યારે ઘણા બધા લોકોના ફેસબુક ફ્રેન્ડ્સ, ઇન્સ્ટા ફ્રેન્ડ્સ ઘણા બધા હોય, પરંતુ વાસ્તવિક જીવનની અંદર મેં એક કવિની કવિતાની અંદર સાંભળ્યું હતું કે શનિવારના દિવસે તમે જો કોઈ તમારા મિત્રોની સાથે ચા નથી પી શકતા, તમે 4-5 મિત્રો બેઠા હોય અને એ સાંજે ગપ્પા મારતા હોય ને એને તમે ચા પીવો તો એ તમે સુખી માણસ છો. એટલે તમારા મિત્રો એવા હોવા જોઈએ કે એ મિત્રોની સાથે તમે દર શનિ રવિની અંદર એન્જોયમેન્ટ કરી શકો, સાથે તમે બેસી શકો, દુઃખ સુખની વાતો કરી શકો. કારણ કે આપણો ભારત દેશ છે ને ઉત્સવ પ્રિય ખલુ માનવાહ, આપણે ઉત્સવ પ્રિય માણસો છીએ. નાની નાની વસ્તુઓમાં આપણે આનંદ શોધતા હોઈએ છીએ અને આ આનંદની અનુભૂતિ આપણે અલગ અલગ તહેવારોમાં જોતા જ હોઈએ છીએ. પછી એ દિવાળીનો તહેવાર હોય, હોળીનો તહેવાર હોય કે દશેરા એટલે કે નવરાત્રીનો તહેવાર હોય, આ દરેક તહેવારોની અંદર આપણે ઉત્સવ અને આનંદની અનુભૂતિ કરતા હોઈએ. તો બની શકે એટલો આપણે પરિવાર સાથે સમય વ્યતીત કરવો જોઈએ, પરિવાર સાથે રહેવું જોઈએ, પરિવારની ભાવના રાખવી જોઈએ, તો વિશેષ માત્રામાં આપણને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત આ જ વિષય ઉપર નાના નાના ઉપાયો આ વર્ષની અંદર કયા કયા કરવા, આ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ.